ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાલતા બાંધકામના કડિયા કામ કરવા આવેલ પરિવારની 4 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા 8 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું। પ્રાપ્ત થયેલ વિગત અનુસાર મધ્યપ્રદેશના જામવા ગામનો રહેતો કારસિંગ બુરિયા કડિયાકામનો કારીગર હોય ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા બાંધકામમાં કડિયાકામ મજૂરી કરવા માટે પરિવાર સાથે આવ્યો હતો। છેલ્લા 2 મહિનાથી તે રોષે રેલવે પ્લેટફોર્મ નજીક કામ ચલાવ ઝૂંપડું બાંધી રહેતો હતો। દરમિયાન સોમવારે સાંજના સમયે અંદાજે 7 વાગે પારસિંગની 4 વર્ષની પુત્રી રાધિકા રમતા રમતા તેમના ઝૂંપડા નજીક આવી 8 ફૂટ ઊંડા પાણીમાં ખાડામાં પડી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું। થોડા સમય બાદ રાધિકા નજરે નહીં ચડતા માતા પિતાએ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરતા તેમની પુત્રી મૃત હાલતમાં મળી આવતા પાણી ભરેલા ખાડામાંથી મળી આવી હતી। પરિવારમાં રોકકળ મચી ગઈ હતી। આ અંગે રેલવે પોલીસને જાણ કરતા રેલવે પોલીસના અધિકારીઓ મૃતક બાળકીના પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પારસિંગ કલસિંગ। अच्छा, क्या રહેવાનું? એમપી માં। અત્યારે હાલ ક્યાં રહો છો? અત્યારે રેલવેની બાજુમાં। શું કામ કરો છો? એ કડિયા કામ કરે। આજે શું થયું? છોકરી પાણીમાં પડી ગઈ તો એટલે શું હતું? કા પડી ગઈ? ટાંકીમાં પાણી। ટાંકીમાં એટલે કઈ જગ્યાએ? પ્લેટફોર્મની બાજુમાં। અચ્છા, કેટલા વખતથી કામ ચાલે છે રેલવેમાં? રેલવેનું તો એ 2 મહિના થઈ ગયા। અચ્છા, ટાંકી કેટલા વખતથી ખુલ્લી હતી? ટાંકી એ તો કામ ચાલુ થાય તે જ ખુલ્લી જ હતી? ખુલ્લી જ। અભિ સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।